અમદાવાદ એરપોર્ટ પાસે સોનાની લૂંટનો મામલો, જેમાં 75 લાખના સોનાની લૂંટનો ભેદ ઉકેલાયો છે। લૂંટમાં સંડોવાયેલા પોલીસ કર્મીની પણ ધરપકડ કરવામાં આવી છે। ડાંગ હેડક્વાર્ટરના કૃપારાવ દેવૈયા ઝડપાયા છે। લૂંટમાં મદદ કરનાર નટવર પરમારની પણ ધરપકડ કરવામાં આવી છે। પોલીસ કર્મચારી મુકેશ અને મહિપાલની પણ મદદથી કરી હતી આ લૂંટ। गई 27 जूनना रोज अमदावाद एरपोर्ट पर सरदार पटेल स्टेच्यू सर्कल पासे विक्टिम हेरिस और ओवेस आ बे लोगों ने अजाण्या इसमें आवीने बोलेरो गाड़ी में बेसाड़ीने लई गया था अने एने साथे एने पासे जे 600 ग्राम गोल्ड जेनी किंमत 64 लाख रुपया थाय छे एनी लूंट करीने एने अपोलो सर्कल पासे उतारीने भागी गया था। अमे त्यार सुधी कुल 3 आरोपीओनी एमां धरपकड़ करी छे। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે। જિગ્નેશ, જે રીતે આ લૂંટનો બનાવ બન્યો, પોલીસ કર્મચારીની પણ સંડોવણી હતી, હાલ કઈ પ્રકારની કામગીરી પોલીસે કરી છે, ભેદ ઉકેલાયો છે? અહીંના લોકોના જાનમાલની સુરક્ષાની જવાબદારી પોલીસના માથે હોય છે, પરંતુ અહીંયા જ પોલીસ જ સરેઆમ લોકોનું અપહરણ કરે છે, તેની પાસે રહેલા સોનાની લૂંટ ચલાવે છે। એટલે કે અંદાજિત 75 લાખ રૂપિયાનું જે 600 ગ્રામ સોનું હતું તેની લૂંટ 1 મહિના પહેલા અમદાવાદ એરપોર્ટ ખાતેથી કરવામાં આવી હતી। જે ગુનામાં પોલીસે તપાસ કરતા અત્યાર સુધીમાં 3 પોલીસ કર્મચારી અને તેમની સાથે અન્ય 3 ખાનગી વ્યક્તિઓની સંડોવણી સામે આવી છે। અત્યાર સુધી પોલીસે જે આરોપીઓની ધરપકડ કરી છે તેમાં કૃપા રાવ કે જે ડાંગ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતો પોલીસ કર્મચારી છે તેની અને તેના મિત્ર નટવરની ધરપકડ કરવામાં આવી છે। સાથે જ આ ગુનામાં રૂપાલી નામની એક મહિલાની ધરપકડ થઈ હતી કે જે અમદાવાદમાં ફરજ બજાવતા કે કંપનીના 2 પોલીસ કર્મચારી મહિપાલસિંહ રાઠોડ અને તેની સાથે અન્ય એક જે પોલીસ કર્મચારી છે તેની મહિલા મિત્ર હતી અને તેણે આ લૂંટમાં રેકી કરી હોવાનું પણ સામે આવ્યું છે। પોલીસની તપાસમાં એ હકીકત સામે આવી કે જ્યારે કૃપારાવને બાતમી મળી કે દુબઈ ખાતેથી એક વ્યક્તિ સોનું લઈ અને અમદાવાદ આવે છે, ત્યારે મહિપાલ અને મનીષ કે જે બંને અમદાવાદના પોલીસ કર્મચારી છે તેણે આખા લૂંટનો પ્લાન કર્યો અને તમામ આરોપીઓ સાથે મળી 75 લાખનું સોનું લૂંટી અને ફરાર થઈ ગયા। માટે જ પોલીસની કામગીરી શંકામાં આવી રહી છે અને લોકોની જાનમાલની સુરક્ષા કરનાર પોલીસ જ અત્યારે લૂંટના કટઘરામાં ઊભી છે। જી બિલકુલ જિગ્નેશ, સમગ્ર માહિતી બદલ આભાર।